લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે જે અસંતુલિત રાસાયણિક સમીકરણ આપ્યું હતું તેને સમતોલિત કઈ રીતે કરવું. છેલ્લે આપણે જોઈ હતી રાસાયણિક પ્રક્રિયા કે આયન Fe જેના 3 હતા મોલ 3Fe + 4H2O gives Fe3O4 અને +4H2O. આ છે આપણું રાસાયણિક સમીકરણ જે આપણે સમતુલિત કર્યું હતું એ. અને પછી આપણે વાત કરી હતી કે ઘણી પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને આપણે જો લખવા હોય તો આપણે તીરની ઉપર અથવા તીરની નીચે લખીશું. તો એ જે લખવું હશે એમાં આપણે એક ઉદાહરણ મેં આપ્યું હતું કે કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થવાથી મિથેનોલ બને છે. અને ત્યાં વચ્ચે હું બોલી હતી કે 340 વાતાવરણ. તો એ આપણે લખતા શીખીએ. કાર્બન મોનોક્સાઇડ જે CO જે ગેસ સ્વરૂપે હશે પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન જે ગેસ સ્વરૂપે હશે એના 2 મોલ અને CO2 ના પણ 2 મોલ. આમની પ્રક્રિયા થવાથી મિથેનોલ એટલે કે CH3OH 340 વાતાવરણ. 340 વાતાવરણ જે 340 વાતાવરણ છે એ આપણે તીરની ઉપર લખ્યું છે. એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિ જેવી કે તાપમાન, વાતાવરણ અથવા દબાણ, તાપમાન, દબાણ અથવા ઉદ્દીપક એટલે કે વાતાવરણ પણ તેમાં આવી ગયું. તો 340 વાતાવરણ છે આપણે તીરની ઉપરના ભાગમાં લખીશું. CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થવાથી મિથેનોલ બને છે. તમારે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે મિથેનોલનું સૂત્ર જણાવો. તો શું લખીશું આપણે? CH3OH અથવા CH3OH નું નામ જણાવો. તો એનું નામ શું થશે? મિથેનોલ. હવે બીજી આપણે પ્રક્રિયા જોઈએ કે 6CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે એક્વા ફોર્મમાં લઈશું. કયા ફોર્મમાં લઈશું? એક્વા એટલે કે જલીય પ્લસ 12H2O. હાઇડ્રોજન કેટલા લીધા છે અહીંયા? 12 મોલ. હાઇડ્રોજનના 12 મોલ જે આપણે લિક્વિડ એટલે કે પ્રવાહી ફોર્મમાં લઈશું. એની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલ જે છે વનસ્પતિમાં રહેલ દ્રવ્ય. ક્લોરોફિલ જે વનસ્પતિનું રંજક દ્રવ્ય છે એટલે કે 6CO2 + 12H2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યની મદદથી પ્રક્રિયા થવાથી C6H12O6 પ્લસ O2 પ્લસ H2O. હવે આ જે H2O હશે એ લિક્વિડ ફોર્મમાં આપણને હશે. આ જે O2 હશે એ એક્વા ફોર્મમાં મળશે. કયા ફોર્મમાં? એક્વા ફોર્મમાં. અને આ જે 6H12O6 છે એ એક્વા ફોર્મમાં મળી જશે. આ જે C6H12O6 છે તેનું નામ થશે ગ્લુકોઝ. આ પણ તમારે યાદ રાખવાનું કે ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? તો કે C6H12O6. મિથેનોલનું શું હતું? CH3OH. અને ગ્લુકોઝનું શું થશે? C6H12O6. તો કે C6H12O6 પ્લસ 6O2 પ્લસ H2O એ પણ કેટલા મળશે? 6. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ક્લોરોફિલ દ્રવ્યની મદદથી પ્રક્રિયા થવાથી ગ્લુકોઝ પાણીનો અણુ
અને ઓક્સિજનનો અણુ છૂટો પડે છે. હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ જે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો આપણે પ્રવૃત્તિ જોઈ ગયા. પ્રવૃત્તિ 1.1 જેમાં મેગ્નેશિયમની જે પટ્ટી હતી તેને આપણે પ્રવૃત્તિ કરતા પહેલા એટલે કે બર્નરની જ્યોતમાં સળગાવતા પહેલા તેને આપણે કાચ પેપરથી ઘસતા હતા. એ કાચ પેપર પર ઘસવાનું કારણ એ જ કે મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમ ધાતુ જે છે એ બહુ જ ક્રિયાશીલ ધાતુ છે. એ તરત જ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેની પર MgOનું નિષ્ક્રિય પડ લગાવી દે છે. તો એ નિષ્ક્રિય પડ જે લાગી જશે તો આપણે એને ગરમ કરીશું તો આપણને કોઈ જ પ્રક્રિયા થતી જોવા મળશે નહીં. તો પ્રક્રિયા થાય અને નીપજ મળે, એ પ્રક્રિયા થઈને નીપજ મળે આપણને, તે માટે આપણે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરતા પહેલા કાચ પેપર વડે ઘસી અને સાફ કરીશું. એનું આપણે સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે Mg plus O2 gives MgO. બરાબર. આ તમારે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. જો 2 માર્ક્સમાં કે તો તમારે આખો લખવાનો કે તેની પર નિષ્ક્રિય પડ જામી જાય છે MgO નું. તો એ નિષ્ક્રિય પડને દૂર કરવા માટે આપણે કાચ પેપરથી એને શું કરીશું? સાફ કરીશું. અને આ સમીકરણ લખી દેવાનું. પછી બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો. અહીંયા આપણે કેવા સમીકરણ લખવાના છે? સમતોલિત સમીકરણ. એમાં પહેલા નંબરનો છે કે હાઇડ્રોજન વત્તા ક્લોરીન gives હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન અને ક્લોરીનની પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન ક્લોરાઇડ આપણને મળે છે. તો હવે આપણે એનું સમીકરણ લખીએ. હાઇડ્રોજન એટલે કે H2 વત્તા ક્લોરીન એટલે કે Cl gives હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl. તમે જુઓ વિદ્યાર્થીઓ કે આ પ્રક્રિયા એ સમતોલિત પ્રક્રિયા નથી. કેમ? તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 જ. તો આ પ્રક્રિયાને સમતોલિત કરવા માટે આપણે HCl ની આગળ 2 મૂકી દઈશું. જ્યારે HCl ની આગળ 2 મૂકીશું ત્યારે હાઇડ્રોજનના પણ 2 થઈ જશે અને ક્લોરીનના પાછા 2 થવા જોઈએ. કેમ કે આખાના આપણે આગળ 2 મૂક્યા છે ને, આખા HCl ની આગળ, તો બંનેના 2 થવા જોઈએ. તો આ જે Cl છે પ્રક્રિયકમાંના Cl, ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? 2. એટલે કે H2 plus Cl2 gives 2HCl. હાઇડ્રોજનની ક્લોરીનની સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન કે બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ gives બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આ પ્રક્રિયા આપણે જોઈએ. જે બેરિયમ ક્લોરાઇડ છે એના 3 મોલ લઈએ. BaCl2 બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4y gives. હવે તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આવું જો આપેલું હોય, રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ દરમિયાન આ જે આખો BaCl2 છે, આ BaCl2 માં આયનીકરણની પ્રક્રિયા થશે. આયનીકરણની પ્રક્રિયા એટલે આયનોનું છૂટું પડવું. જો BaCl2 છે તો એ BaCl2 માં એક જે Ba છે એ ધન વીજભાર ધરાવતો હશે, જ્યારે Cl છે એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ BaCl2 નું જ્યારે આયનીકરણ થાય છે ત્યારે
Ba અને Cl શું થશે? છૂટા પડે છે. છૂટા પડે છે ત્યારે આ જે Ba છે એ ધન વીજભાર અને આ જે Cl છે એ ઋણ વીજભાર. આ બંને અલગ થઈ જાય છે. Ba અલગ થઈ જાય અને Cl2 અલગ થઈ જાય છે. સેમ આમાં પણ શું થશે? આનું આયનીકરણ. તો Al પ્લસ અને SO4 જે માઇનસ એટલે કે ઋણ વીજભાર ધરાવે છે. હવે આ જે ધન વીજભાર હશે હંમેશા એટલું યાદ રાખવાનું કે ધન વીજભાર હંમેશા ઋણ વીજભાર સાથે જ જોડાય. એટલે આ જે Ba છે એ કોની સાથે જોડાશે? SO4 સાથે. તો શું બની જશે? BaSO4. હવે આના પણ અહીંયા 3 છે અને આ આખા BaCl2 માં Ba ના પણ કેટલા છે? 3. તો અહીંયા આગળ આપણે કેટલા મૂકી દઈએ? 3. તો BaSO4 પ્લસ હવે આ જે એલ્યુમિનિયમ હશે ધન વીજભાર એ પણ કોની સાથે જોડાશે? Cl સાથે. એટલે AlCl. તો Al અને Cl. હવે અહીંયા એલ્યુમિનિયમના કેટલા છે? 2. તો અહીંયા આપણે એલ્યુમિનિયમના 2 કરી દઈએ. હવે અહીંયા દેખો આ BaCl2 આ Cl2 તો છે જ પણ આ Cl2 કેટલી વખત છે? 3 વખત. એના મોલ કેટલા છે? 3. એની પરમાણુઓ છે આખો Cl એના અણુઓની સંખ્યા કેટલી છે? 3. તો એ 3 આપણે અહીંયા લખી દઈએ. તો તમે જુઓ કે 3 દુ 6 3 દુ 6 એલ્યુમિનિયમના 2 એલ્યુમિનિયમના 2 Ba ના 3 તો Ba ના 3 SO4 ના 3 અહીંયા જુઓ આ SO4 એના 3 તો અહીંયા પણ SO4 ના 3. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ આ સમીકરણમાં કે સંતુલિત કઈ રીતે કરાય. એમાં આયનીકરણ થશે. આયનીકરણનો મતલબ કે એમાંના રહેલા જે આયનો હશે આયનો કયા? તો કે એક ધન વીજભાર ધરાવતું આયન અને એક ઋણ વીજભાર ધરાવતું આયન. એ બંને શું થશે? છૂટા પડશે. છૂટા પડી અને ધન વીજભાર ઋણ વીજભાર સાથે જોડાશે. બંનેમાં સેમ. હવે ત્રીજો છે પ્રશ્ન કે સોડિયમ પ્લસ પાણી. સોડિયમ એટલે કે Na, પાણી એટલે કે H2O. આ બંનેની પ્રક્રિયા થવાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે. તો હવે આ પ્રક્રિયા આપણે જોઈએ. 2Na plus 2H2O gives sodium hydroxide એટલે NaOH plus hydrogen. NaOH કેટલા થઈ જશે? 2. આ આપણી થઈ ગઈ પ્રક્રિયા સમતોલિત પ્રક્રિયા. તો હવે મિત્રો તમને પ્રશ્નો પણ સોલ્વ કરાયા અને સમતોલિત રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું એ પણ હવે તમને ખ્યાલ આવી ગયો. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3 છે કે પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા. હવે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા કઈ? તો કે ઘન, પ્રવાહી, વાયુ અને જલીય એકવા. એટલે કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે અને ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા દર્શાવવાની છે. આ જે પ્રશ્નો છે એને પહેલા આપણે સમજી લેવાનું કે પ્રશ્ન શું કહેવા માંગે છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પાણીમાં બનાવેલા દ્રાવણો કીધા છે. પાણીમાં બનાવેલા દ્રાવણો હશે તો એ કયા હશે? એક્વા ફોર્મમાં, જલીય. પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. હવે અદ્રાવ્ય શું કીધું છે આપણને અહીંયા? બેરિયમ સલ્ફેટ. અને દ્રાવણ સ્વરૂપે કયું મળે છે? સોડિયમ ક્લોરાઇડ. તો હવે આપણે સમીકરણ લખીએ. બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2. બેરિયમ ક્લોરાઇડ જે કેવું કીધું છે આપણને? પાણીમાં બનાવેલું દ્રાવણ. પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે એક્વા પ્લસ બીજું કયું કીધું છે? સોડિયમ સલ્ફેટ. હવે સોડિયમ સલ્ફેટ હશે તો સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર છે Na2SO4. આ પણ શું છે? પાણીમાં બનાવેલું દ્રાવણ. એ પણ શું હશે?
aqua gives, આનું નામ લખી દઉં હવે કે બેરિયમ ક્લોરાઇડ. આ શું થઈ ગયું? સોડિયમ સલ્ફેટ. આ બંને કેવા છે? પાણીમાં બનાવેલા દ્રાવણ. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને અહીંયા શું કીધું છે કે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. હવે જો મેં તમને આગળ સમજાવ્યું કે આયનીકરણની પ્રક્રિયા થાય છે, આયનો છૂટા પડે છે. આ જે બી હશે એ SO4 સાથે જોડાય છે એટલે બેરિયમ સલ્ફેટ બને છે. એટલે અહીંયા લખું છું કે BaSO4 જે કેવું કીધું છે આપણને અહીંયા? અદ્રાવ્ય. અદ્રાવ્ય હશે એટલે કેવા ફોર્મમાં હશે? ઓગળ્યા વગરનો ઘન પદાર્થ. આનું નામ થશે બેરિયમ સલ્ફેટ. વત્તા બીજું શું મળે છે આપણને? સોડિયમ ક્લોરાઇડ. તો આ જે Na હશે કોની સાથે જોડાશે? Cl સાથે. તો NaCl. NaCl. આ NaCl ના અહીંયા બંને સાઈડ કેટલા છે? 2 2. તો આ આખા NaCl ની આગળ કેટલા મૂકી દઈશું? 2. આનું નામ શું થશે? સોડિયમ ક્લોરાઇડ. આ જે સોડિયમ ક્લોરાઇડ છે એને આપણે મીઠા તરીકે પણ ઓળખીએ છીએ. મીઠું છે ને આપણા ઘરમાં જે વપરાય છે એનું અણુસૂત્ર શું છે? NaCl. અહીંયા શું આવી જશે? એક્વા. કેમ અહીંયા મેં એક્વા મૂક્યું? કેમ કે અહીંયા દ્રાવણ મળે છે કીધું છે. તો દ્રાવણ મળશે તો દ્રાવણ એ પાણીમાં બનાવેલું હશે. પાણીનું દ્રાવણ. તો એ પાણીનું દ્રાવણ કેવા ફોર્મમાં હશે? એક્વા, જલીય માધ્યમમાં હશે. તો આ થઈ આપણી પ્રક્રિયા. આવો કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નને આપણે પહેલા શાંતિથી સમજી લેવાનું કે પ્રશ્ન કહેવા શું માંગે છે. અહીંયા તમારે ખાસ અદ્રાવ્ય અને દ્રાવણ, પછી બીજું છે અહીંયા પાણીમાં બનાવેલું દ્રાવણ. તો આ થઈ ગઈ આપણી ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ સ્વરૂપે સમતોલિત સમીકરણ. તો હવે જો આવી રીતે સમતોલિત સમીકરણ આવશે, અસમતોલિત સમીકરણ, તો અસમતોલિત સમીકરણને સમતોલિત સમીકરણ બનાવતા તમને આવડશે. હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે પ્રક્રિયકો હશે, રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે તેમાંના પ્રક્રિયકો હશે એ પ્રક્રિયકો વચ્ચેના બંધ જે હશે એ તૂટી જશે અને બંધ જે તૂટશે એ જુદા જુદા નવા પ્રકારના બંધો સાથે જોડાશે. નવા બંધો સાથે જોડાઈ અને એક નવો પદાર્થ બનાવશે. એ નવા પદાર્થને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રક્રિયકો હશે, આ પ્રક્રિયકો વચ્ચેના બંધો જે હશે એ તૂટશે અને જુદા જુદા નવા પ્રકારના બંધો સાથે જોડાશે. એ નવા બંધો સાથે જોડાઈ અને નિપજનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકારો છે. એમાં પહેલા નંબરનો પ્રકાર છે સંયોગીકરણ. પછી બીજા નંબરનો પ્રકાર છે વિઘટન. પછી ત્રીજા નંબરનો પ્રકાર છે વિસ્થાપન. ચોથા નંબરનો પ્રકાર છે દ્વિવિસ્થાપન અને પાંચમા નંબરનો પ્રકાર છે રેડોક્સ. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં આપણે કુલ 5 પ્રકારો ભણીશું. એમાં સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપન અને છેલ્લે રેડોક્સ.
આ જે વિઘટનની પ્રક્રિયા છે એના પણ 3 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે ઉષ્મીય વિઘટન. જો ઉષ્મા દ્વારા વિઘટન થતું હશે તો તેને આપણે ઉષ્મીય વિઘટન કહીશું. પછી છે પ્રકાશ વિઘટન. જો પ્રકાશ દ્વારા વિઘટન થતું હશે તો તેને આપણે પ્રકાશીય વિઘટન કહીશું. ત્રીજા નંબરમાં છે વિદ્યુત વિભાજન. જો વિદ્યુત દ્વારા વિઘટન થતું હશે તો તેને આપણે વિદ્યુત વિભાજન કહીશું. જવું હવે રેડોક્સ, એના પણ 2 છે. રેડોક્સમાં આપણે 2 ભણીશું, એક ઓક્સિડેશન અને બીજું રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન. તો સંયોગી રાસાયણિક પ્રક્રિયાના કુલ 5 પ્રકાર: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રેડોક્સ. વિઘટનના પણ 3 પ્રકાર: ઉષ્મીય વિઘટન, પ્રકાશ વિઘટન અને વિદ્યુત વિભાજન. રેડોક્સમાં 2 આપણે ભણીશું, એક ઓક્સિડેશનની પ્રક્રિયા અને બીજી રિડક્શનની પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જો થતી હશે તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. હવે આપણે એમાં પહેલો પ્રકાર જોઈએ, સંયોગીકરણની પ્રક્રિયા. પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. તો આ સંયોગીકરણની પ્રક્રિયામાં પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિનો હેતુ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર થશે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એટલે કે H2O વચ્ચે થતી પ્રક્રિયા. તો હવે આ પ્રક્રિયામાં આપણે સૌપ્રથમ એક બીકર લઈશું. આ બીકરની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લઈશું. શું છે આ કેલ્શિયમ ઓક્સાઇડ? કેલ્શિયમ ઓક્સાઇડ, એની અંદર આપણે પાણી ઉમેરીશું. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. કોની કોની વચ્ચે? આપણે સમીકરણ લખીએ તો કે CaO એ કેવી અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. એટલે અહીંયા શું લખીશું? સોલિડ પ્લસ H2O, જે કેવા ફોર્મમાં હશે? તો કે લિક્વિડ, પ્રવાહી. આ બંનેની પ્રક્રિયા થવાથી CaOH ટ્વાઇસ બને છે. શું બને છે? CaOH ટ્વાઇસ. આ CaOH ટ્વાઇસને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીશું. આ જે CaOH ટ્વાઇસ છે તેનું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે CaO છે તેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ જે H2O છે તે પાણી. આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેને આપણે ફોડેલો ચૂનો કહીશું. અને આ ફોડેલો ચૂનાનું અણુસૂત્ર શું થશે? CaOH ટ્વાઇસ. તમને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે ફોડેલા ચૂનાનું અણુસૂત્ર જણાવો અથવા ફોડેલા ચૂનાનું સૂત્ર જણાવો. તો એનું સૂત્ર શું થશે? CaOH ટ્વાઇસ. આમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર થશે CaOH ટ્વાઇસ
અને કેલ્શિયમ ઓક્સાઇડ જેનું અણુસૂત્ર થશે CaO. એવું બી પૂછી શકે કે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર જણાવો તો CaO. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો તો CaOH2. આને આપણે લાઇમ વોટર પણ કહીએ છીએ. અથવા ચૂનાનું નીતર્યું પાણી પણ કહીએ છીએ. તો સંયોગીકરણની પ્રક્રિયામાં આપણને શું જોવા મળ્યું કે બે અલગ અલગ પ્રક્રિયકો. એમાં બે અલગ અલગ પ્રક્રિયકો કયા કયા તો કે CaO અને H2O. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી આપણને એક જ નિપજ મળે છે. એક નિપજ કઈ તો કે CaOH2. પ્રક્રિયા બે પ્રક્રિયકો વચ્ચે થઈ, એક CaO અને H2O વચ્ચે. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી નિપજનું નિર્માણ કેટલા થાય છે? એક જ, CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી લઈએ એક વખત. હવે આપણે જોઈએ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડનો પદાર્થ લીધો છે, તેની અંદર આપણે પાણી ઉમેરીશું. ધીમે ધીમે પાણી એડ કરીશું એની અંદર. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયાથી એક CaOH2 બની જાય છે. CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પ્રક્રિયા જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તેને આપણે ચૂનાનું ફૂટવું પણ કહીએ છીએ. આ પ્રક્રિયા થતી વખતે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીએ છીએ. અને આ ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર થશે CaOH2. હવે આપણે તેની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ કે જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી એક જ નિપજ બનતી હોય તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી, તો કયા કયા બે પ્રક્રિયકો હતા? એક CaO જે ઘન સ્વરૂપે હતું, પ્લસ બીજો પ્રક્રિયક H2O જે લિક્વિડ ફોર્મમાં હતું, gives. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક નિપજ કઈ બની? CaOH2 જે એક્વા ફોર્મમાં. હવે આ જે CaO છે તેને આપણે કળી ચૂનો પણ કહીશું. અને બીજું એનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. આ જે H2O છે તેને પાણી, અને આ જે CaOH2 છે તેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું એનું નામ છે લાઇમ વોટર. અને બીજું આપણે જો કહેવું હોય તો ચૂનાનું નીતર્યું પાણી. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે પણ ઓળખીશું, લાઇમ વોટર પણ કહીશું અને ચૂનાનું નીતર્યું પાણી પણ કહીશું. CaO ને કળી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે લાઇમ વોટર ચૂનાના નીતર્યા પાણીનું અણુસૂત્ર લખો, તો એ શું થશે? CaOH2. લાઇમ વોટરનું અણુસૂત્ર CaOH2. કળી ચૂનાનું સૂત્ર CaO. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કળી ચૂનામાં ભૂલ ના થાય એ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું. કળી ચૂનો કે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર CaO. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે લાઇમ વોટર, ચૂનાનું નીતર્યું પાણી, તેનું અણુસૂત્ર થશે CaOH2. તો હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન છે
કે કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? પ્રક્રિયા લખો. તો કળી ચૂનો અને પાણી એટલે કે CaO અને H2O સાથે પ્રક્રિયા થઈ એટલે શું બની ગયું? CaOH ટ્વાઇસ. અહીંયા લખીશું CaOH ટ્વાઇસ. આની પ્રક્રિયા કઈ થઈ? તો કે CaO સોલિડ પ્લસ H2O લિક્વિડ gives CaOH ટ્વાઇસ એક્વા. આપણી શું થઈ ગઈ? પ્રક્રિયા. બીજો પ્રશ્ન કે કળી ચૂનો અને પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે? તો કળી ચૂનો અને પાણી સાથેની પ્રક્રિયાને શું કહેતા હતા? તો કે ચૂનાનું ફૂટવું. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન કે બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવો છો? જ્યારે આ પ્રક્રિયા થતી હશે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીની, એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હતી. તો ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે બીકર બહારથી સહેજ ગરમ થશે. તો અહીંયા આપણે શું લખીશું કે બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવો છો? તો કે બીકર ગરમ થાય છે. બીકર ગરમ થાય છે અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. ફોડેલા ચૂનાનું સૂત્ર જણાવો. શું થશે ફોડેલા ચૂનાનું મોનું સૂત્ર? તો કે CaOH ટ્વાઇસ. તો હવે આજે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે. સંયોગીકરણના પ્રકારોમાં પહેલા નંબરનો પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા જોઈ. તો એમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે